નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ આપનું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ, ભાગ 3. તો આપણે ભાગ 2ની અંદર સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકીનો અભ્યાસ કર્યો હતો. પૂર્ણ સંખ્યાઓના સરવાળા ગુણાકાર વિશેના ગુણધર્મો. નિયમ 1, સમૃદ્ધતાનો ગુણધર્મ. કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. જેમ કે સરવાળા માટે 3 + 5 = 8. તો 3 અને 5 બંને પૂર્ણ સંખ્યા છે, જેનો જવાબ 8 એ પણ પૂર્ણ સંખ્યા છે. ગુણાકાર માટે 3 × 5 = 15. તો અહીં 3 અને 5 બંને પૂર્ણ સંખ્યા છે અને તેનો જે જવાબ મળે છે એ સંખ્યા પણ પૂર્ણ સંખ્યા છે. માટે કહી શકાય કે સરવાળા અને ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે. નિયમ 2, ક્રમનો ગુણધર્મ. કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. જેમ કે 2 + 5 બરાબર, તો પહેલાં અહીંયા 2 લખેલા છે, પછી 5 છે, તો 5ને પહેલાં લઈ લઈશું, 2ને પછી લઈ લઈએ. તો ક્રમ બદલી નાખ્યો. 2 અને 5નો સરવાળો 7 થશે, 5 અને 2નો સરવાળો 7 થશે અને બંનેના જવાબ સરખા આવ્યા. તો સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એ જ રીતે મિત્રો ગુણાકાર માટે વાત કરીએ તો 2 × 5, 5 × 2. 2 અને 5નો ગુણાકાર 10 થાય, 5 અને 2નો ગુણાકાર પણ 10 થાય. તો ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફરક નથી પડતો, જવાબ સરખો આવે છે. આનો અર્થ એ થયો કે ગુણાકાર માટે પણ ક્રમના નિયમનું પાલન થાય છે. નિયમ 3, જૂથનો નિયમ. 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા કે ગુણાકાર માટે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા કે ગુણાકારને ત્રીજી સંખ્યા વડે ગુણતા પરિણામ સરખું જ મળે છે. સરવાળા માટે વાત કરીએ કૌંસમાં 2 + 3 કૌંસ પૂરો +6 બરાબર 2 + 3 + 6. તો પહેલાં 2 અને 3નું જૂથ બનાવ્યું છે, હવે આપણે 3 અને 6નું જૂથ બનાવી દઈએ આવી રીતે મિત્રો. તો 2 અને 3નો સરવાળો 5 + 6 એટલે 11 મળ્યો. અહીંયા પહેલાં 3 ને 6નો સરવાળો કરીશું, જે 9 થશે, એટલે 2 + 9 અને એ મળી ગયા આપણને 11. તો તમે જો જવાબ બંનેનો સમાન આવે છે. આનો અર્થ એ થયો કે સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. તો આવી જ રીતે ગુણાકાર માટે પણ જૂથના નિયમનું પાલન થાય છે. નિયમ 4, તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે. કોઈપણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરતાં સંખ્યા પોતે જ મળે છે. એટલે કે સંખ્યા +0 જવાબ આપણને સંખ્યા જ મળશે. જેમ કે 5 + 0 તો 5 મળે, 0 + 7 તો 7 મળે. માટે કહી શકાય કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. એટલે કે કોઈપણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ મળે છે. જેમ કે 5 × 1 તો 5 મળે, 8 × 1 તો 8 મળે, 1 × 15 તો 15 મળે. માટે કહી શકાય ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. નિયમ 5, વિભાજનનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. એટલે ઉદાહરણ તરીકે તમને સમજાવીએ 2 × કૌંસમાં 4 + 7 કૌંસ પૂરો. તો 2નો ગુણાકાર 4 સાથે એટલે બરાબર 2 × 4 વત્તા 2નો ગુણાકાર 7 સાથે એટલે કૌંસમાં 2 × 7. તો આ ગુણાકારનું સરવાળા પર વિભાજન અને આ જવાબ બંને બાજુ સરખા મળશે. જોઈ લો, 4 અને 7નો સરવાળો કરીશું તો 11 મળશે અને એ 11નો ગુણાકાર જ્યારે 2 સાથે કરીશું ત્યારે 2 × 11 એટલે આપણને 22 મળશે. જમણી બાજુ સાદુરૂપ વિચારીએ તો 2 અને 4નો ગુણાકાર 8 મળશે વત્તા
2 અને 7નો ગુણાકાર 14 મળશે અને જો આનો સરવાળો કરીશું તો આપણને 22 મળશે. તો એનો અર્થ એ થયો કે ડાબી બાજુ જવાબ પણ 22 આવ્યો, જમણી બાજુ અને ડાબી બાજુ બંને જવાબ 22 જ મળી ગયા. તો આવી રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે, પરંતુ સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. એટલે કે 5 વત્તા કૌંસની અંદર 2 ગુણ્યા 4, તો 5 વત્તા 2 ગુણ્યા 5 વત્તા 4. તો આ જવાબ સરખો નહીં આવે. જોઈ લઈએ આપણે. આનો ગુણાકાર કરીશું 4 દુ 8 એટલે 5 વત્તા 8 એટલે 13 મળે આપણને. અહીંયા 5 અને 2નો ગુણાકાર 10 થશે, સરવાળો 5 વત્તા 2 એટલે 7 મળશે, ગુણ્યા આ બંનેનો સરવાળો કરીશું 5 અને 4નો તો 9 થશે અને સરવાળો થયો 16. ડાબી બાજુએ 13 આવ્યા હતા, જમણી બાજુએ 16 આવ્યા. એનો અર્થ એ થયો કે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. પ્રશ્ન, પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો લખો. તો આપણે જે ગુણધર્મોની ચર્ચા કરી એના પરથી તમારે દરેકમાં કયા ગુણધર્મો વપરાય છે તે તમારે લખવાનું છે. જેમ કે એક ઉદાહરણ તમને સમજાવું. 21 વત્તા 35 બરાબર 35 વત્તા 21. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો. પહેલાં અહીંયા 21 છે, બીજા નંબરે 35 છે. જ્યારે જમણી બાજુ બની ગયું, પહેલાં 35 આવી ગયા, બીજા નંબરે 21, એટલે ક્રમ બદલાઈ ગયો. અને સરવાળો છે એનો અર્થ એ થયો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. તો મિત્રો રકમ આ રીતે લખી અને પછી તેના જવાબો લખવાના છે. વાત કરીએ 8 નંબરનો દાખલો. 53 ગુણ્યા 1 બરાબર 53. અમે 2 નિયમો વાપરી શકાશે. એક તો એક સાથે ગુણાકાર છે, સંખ્યા પોતે મળી, માટે એક પહેલો નિયમ કહીશું ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. અને 53 અને 1 બંને પૂર્ણ સંખ્યાઓ છે, જેનો ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા મળે છે. માટે કહી શકાય કે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો બંને નિયમો તમારે આ પ્રમાણે ડોટ કરીને મિત્રો લખવાના રહેશે. 9 નંબરનો દાખલો જોઈએ. 47 વત્તા 0 બરાબર 47. તો આમાં પણ 2 નિયમો થશે, તમને ખબર પડી ગઈ છે. શૂન્ય સાથે સરવાળો છે, માટે કહીશું સરવાળો વિશે તટસ્થ સંખ્યા 0 છે. અને બીજો નિયમ 47 અને 0 બંને પૂર્ણ સંખ્યાઓ છે, જેમનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા જ મળે છે, માટે સરવાળા વિશે સમૃદ્ધનો ગુણધર્મ. સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો મિત્રો આ પ્રમાણે ગુણધર્મો તમારે લખવાના છે. પ્રશ્ન 7 સ્વાધ્યાય 2.2માંથી છે, જે જોડકા રૂપે છે, જે ગુણધર્મનો ઉપયોગ કરીને લખવાનો છે, જે તમને આરામથી ફાવશે. પ્રશ્ન 1 2.3. એ કરતાં પહેલાં યાદ રાખો મેં લખાયું છે અને એ સમજાવેલું પણ છે કે ફરી એકવાર વાત કરી લઈશું. 0 ગુણ્યા સંખ્યા. તો 0 સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર જો કરવામાં આવે તો જવાબ હંમેશા 0 મળે. તો આ જવાબ થઈ ગયો 0. 0 ભાગ્યા સંખ્યા કરવામાં આવે તો પણ જવાબ હંમેશા 0 મળે. અને 2 સરખી સંખ્યાઓની બાદબાકી પણ 0 મળે. એટલે કે જેમ કે 5 ઓછા 5 એટલે 0 થઈ જશે. એથી એ ઓછા એ તો પણ 0. તો આ આપણને થશે. એના આધારે પ્રશ્ન 1 સ્વાધ્યાય 2.3ના જવાબો તમે આપી શકશો કે નીચેનામાંથી કોનો જવાબ 0 નથી તે. તો પહેલો દાખલો 1 વત્તા 0, તો જવાબ 1 મળશે, માટે આનો જવાબ 0 નથી. 0 ગુણ્યા 0, તો જવાબ 0 મળશે. અને સી અને ડી પણ તમે વિચારી શકશો, જે પ્રમાણે હમણાં આપણે શીખવાડ્યું તે જ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. આગળ વાત કરીએ પ્રશ્ન 2 સ્વાધ્યાય 2.3. જો 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? તો હા, સમજાવું. 5 ગુણ્યા 0 તો જવાબ 0 મળ્યો મિત્રો. 0 ગુણ્યા 0 તો પણ જવાબ 0 મળ્યો. હવે હું 8 ગુણ્યા 3 કરું તો 24 મળે છે. તો આમાં જવાબ 0 નથી મળ્યો. કેમ? કારણ કે આ જે 2 સંખ્યાઓ છે, 2 સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા 0 નથી અથવા બંને પણ નથી, માટે જવાબ 0 નથી મળ્યો.
એનો અર્થ એ થયો કે જવાબ શૂન્ય લાવવા માટે કોઈ એક સંખ્યા શૂન્ય હોવી જોઈએ અથવા તો બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ. પ્રશ્ન 3 2.3 જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? તો જે પ્રમાણે શૂન્યની વાત કરી એ જ પ્રમાણે આ ઉદાહરણમાં ગુણનફળ 1 માટેની વાત કરી છે, જે મેં તમને સમજાવેલું છે અને તમે સમજી શકશો. તો મિત્રો, વિભાગ 3 આજે આટલે સુધી. વધુ અભ્યાસ આવતા ભાગમાં.